ઇન ધ સેન્સ કે તમે અને હુંની વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ બને એટલો ઓછો કરી દેવો જોઈએ. એનું નામ યોગ છે. ફોલો. અધરવાઇઝ આપણે જ્યારે મંદિર મસ્જિદમાં જઈએ છીએ ને ત્યારે અમુક જ વસ્તુ કરીએ છીએ. પ્રાર્થના કરવા કોઈ જતું નથી. પ્રાર્થના શું છે એની કોઈને ખબર નથી. આપણે ત્યાં જઈએ છીએ ભીખ માગવા અથવા લાંચ આપવા, અને લાંચ આપતી વખતે આપણે ભગવાનને કોઈ ગવર્મેન્ટ ઓફિસરથી પણ નીચો ગણીએ છીએ. ભગવાન પર આપણને કોઈ ભરોસો નહીં કે એને લાંચ આપવાની કે મારું આ કામ થાય તો હું તને નાળિયેર ચડાવીશ, બરાબર. અને નાળિયેર પણ બરાબર 2 ટુકડા કરવાના. નાળિયેરના 2 ટુકડા હરખા થાય જ નહીં. એમાં જો મોટો હોય ઘરે લઈ જવાનો, કરી બનાવવા, અને નાનો હનુમાન દાદાને હાલવાનો. એ સિવાય આપણને બીજી કંઈ ખબર પડતી નથી. ભીખ માંગો, લાંચ આપો, પ્રસ્તાવ કરો, ફરિયાદ કરો. બોલો, આ બધું કરવા માટે આપણે જતા હોઈએ છીએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ કે યોગનો અર્થ સમજાવવા માટે ગીતામાં ઘણા બધા શ્લોક છે. એની અંદર પડતા નહીં. એક જ વસ્તુ છે કે તમે જે પણ કંઈ કરો એ સ્કિલફુલી કરો, એનું નામ યોગ. ખાતી વખતે સ્કિલફુલી ખાઈ જાઓ, ઊંઘી જાઓ તો સ્કિલફુલી ઊંઘી જાઓ, પડો તો સ્કિલફુલી પડો. યોગા કર્મશુ કૌશલમ. યોગા ઇઝ સ્કિલ ઇન એક્શન. એટલું યાદ રાખો. એક બીજી વસ્તુ પણ યોગની યાદ રાખો કે યોગમાં આપણા શરીરને, આપણી જાતને જુદી જુદી રીતે વહેંચી છે. દાખલા તરીકે આપણું ફૂડ બોડી છે, ખાઈએ એમાંથી બને અન્નમાયા કોષા કહેવાય. પછી મેન્ટલ બોડી છે, મનમાયા કોષા. પછી એનર્જી બોડી છે. એ બોડી એટલે આપણી ફિઝિયોલોજીકલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ. પછી આવે છે વિજ્ઞાન કોષ, એટલે લર્નિંગ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. તમે એક જ વસ્તુ યાદ રાખો કે સક્સેસ મેળવવી હશે ને દુનિયામાં, આજની દુનિયા છે ને એ ઉછળતી કૂદતી દુનિયા છે. ભયંકર અનિશ્ચિતતા છે. બધું બધું જાત જાતનું થાય છે. એને કહે છે સેન્ચુરી ઓફ ડાયનેમિક સ્ટેબિલિટી. ડાયનેમિક અને સ્ટેબિલિટી વિરોધાભાસી શબ્દ છે. ડાયનેમિક ઇઝ જે હાલે છે કન્ટિન્યુઅસ, સ્ટેબિલિટી સ્ટેબલ. કહેવાની મતલબ એ છે કે આજની દુનિયામાં કોઈ પણ વસ્તુ જો સ્ટેબલ હોય તો એ ચેન્જ છે, ડાયનેમિઝમ છે. એ વખતે એક જ વસ્તુ યાદ રાખો કે યુ શુડ બી લર્નિંગ ફાસ્ટર ધેન યોર કોમ્પિટિટર્સ. તમારા પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે જલ્દી સારું શીખી લો, એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને એ બધી વસ્તુઓ કિશન મહારાજે પોતાની ગીતાની અંદર જુદી જુદી રીતે કહી છે. આ એકદમ અગત્યની વસ્તુ છે. જે બધી સ્કિલની વાત કરીએ છીએ ને આપણે, એમાં તમે બધા ટીચર થવાના છો. અને તમે, મને કહેવામાં આવ્યું છે કે તમે તમારી પૂરી શુદ્ધિમાં, બિનકેફ હાલતમાં, કોઈ પણ જાતના દાબ દબાણ, ધાક ધમકી વગર ટીચર થવાનું પસંદ કર્યું છે. 19 વર્ષે હું પણ ટીચર થયો હતો, પણ મેં પસંદ નહોતું કર્યું. એ મારે માથે ઠોકી બેસાડવામાં આવ્યું હતું. કારણ કે આ બધા મોટી મોટી વાતો કરતા હોય ને, એ લોકોને બધાને ખબર છે, બોલતા નથી કે મેટ્રિકમાં ચોરી નહીં કરી હોત તો હજી પણ મેટ્રિકમાં જ હોત. ફર્સ્ટ યર સાયન્સમાં પણ ચોરી કરીને પાસ થયો હતો. આ તમને કરવા નથી કહેતા, તો ખાલી ભારી વાત કરું છું. ફોલો. બીએસસીમાં મારો રેકોર્ડ છે 33.33% માર્ક્સ. એ વખતે નિયમ હતો કે 35 પાસ થવાય, પણ 33.33 લઈ આવો ને તો તમને ડિગ્રી મળી જાય. હવે આવા સીડી ઉપર મને કોઈ નોકરી આપે એમ હતું નહીં, પણ સ્પોર્ટ્સમાં મારું નામ બહુ જોરદાર હતું. એ વખતે મારી કોલેજમાં, મારી સ્કૂલે, મારી જેમાં હું ભણ્યો હતો એ સ્કૂલે મને એમ કીધું કે માસ્ટર થઈ જાઉં. એટલે સવારે મારે જોગ્રાફી ભણાવવાની અને સાંજ પડે અને મારે સ્પોર્ટ્સ કરવાનું. સ્કૂલને ખર્ચે હું સ્પોર્ટ્સ કોલેજમાં ગયો. ત્યાં તો બધું એકદમ નંબર 1 જ હતો, કારણ કે હું આખી જિંદગી સ્પોર્ટ્સના મેદાન પર જ કાઢી હતી. એ મને માથા પર ઠોકી બેસાડવામાં હતું, પણ મને એ વખત લાગ્યું હતું
કે આ એક બહુ નોબલ પ્રોફેશન છે. મુંબઈની અંદર એક બહુ મોટો પ્રોગ્રામ થયો હતો. એમાં ઓલ ઇન્ડિયા ટીચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા. એમને કહ્યું હતું કે સરકારને હું એમ કહું છું કે અમને સાચવો, અમે આખી પેઢીને બરબાદ કરી શકીએ છીએ. અમે આખી પેઢીને ઉપર લાવીએ કે બરબાદ કરીએ, અમારા હાથમાં છે. પ્લીઝ અમને સાચવો. એ પણ તમારે પણ સમજવાનું છે કે તમે બધા અત્યારે નાની ઉંમરના છો, ટીચર થઈ જશો ને પછી આજકાલના મા બાપો છે ને, મા પણ નોકરી કરતી હોય, બાપ પણ નોકરી કરતી હોય, એને છોકરાને મોટા કરવાની જવાબદારી છે ને તમારા માથા પર ઠોકશે. કંઈ સારું થશે તો એ ક્રેડિટ લઈ જશે, ખરાબ થશે તો કે માસ્તર જ ભંગાર છે ને પછી શું કરે. એટલે તમારું સૌથી મોટું કામ છે, સૌથી મોટી સ્કીલ છે એ તમારે રોલ મોડેલ બનવાની છે. પહેલાં એવું કહેવામાં આવતું હતું કે માસ્તર કાપડનો વેપારી છે. એ જ્યાં સુધી તમને સારું કાપડ આપે અને પછી પોતાના ઘરમાં એ ચીથરા ફેરે કે કપડાં ના પહેરે તો આપણને કોઈ નિસ્બત નહીં. એ જમાના પતી ગયા. તમે જ્યારે ટીચર થશો ને ત્યારે શોકેસમાં હશો. તમારા બાળકો, તમારા વિદ્યાર્થીઓ તમારી વાણીથી નહીં શીખે, તમારા વર્તનથી શીખશે. આને રોલ મોડેલિંગ કહે છે. રોલ મોડેલ શબ્દ ડિક્શનરીમાં આવ્યો લગભગ 150 વર્ષ પહેલાં. 5000 વર્ષ પહેલાં કિશન મહારાજે કહ્યું હતું, ભગવાન કૃષ્ણએ કહ્યું હતું, યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્વ દેવતરો જન, કે જે શ્રેષ્ઠ માણસ કરે છે એ બીજા બધા કરે છે. સત્ય પ્રમાણમ કુરુતે, એ જે સ્ટાન્ડર્ડ સેટ કરે છે, લોકસ્થ ધનુ વર્તતે, એના ઉપર લોકો અમલ કરે છે. એટલે તમારે રોલ મોડલ બનવાનું છે. ઇઝ યોર પ્રાયોરિટી નંબર 1. તમારા વાણીથી કંઈ શીખતા નથી લોકો, તમારા વર્તનથી શીખશે. એટલે વિચાર, વાણી અને વર્તનની ઉપર સંયમ રાખો, એ ટીચરની પહેલી પ્રાયોરિટી છે. એ તમે યાદ રાખો. બીજું, તમે જ્યારે નોલેજ કોઈને ઇમ્પાર્ટ કરતા હો તે વખતે જૂના જમાનામાં એવું હતું કે એક માણસને ખબર હોય, માહિતી હોય બધી જાતની, એના પર બધા ક્વિઝના પ્રોગ્રામ ચાલે છે. કોણ બનેગા કરોડપતિ ચાલે, બરાબર. એમાં એ સવાલ પૂછે, ગઈ સિઝનમાં સવાલ પૂછ્યો હતો કે બિહારનો ચીફ મિનિસ્ટર કોણ? ઓપ્શન્સ આર નરેન્દ્ર મોદી, મનમોહન સિંહ, ચિદમ્બરમ અને નીતિશ કુમાર. હવે જે માણસ પર કરોડ રૂપિયા કમાવા બેઠો હોય ને એને આની જરૂર, પણ આપણે કૂદકા મારીએ ક્યાં? ડ્રોઈંગ રૂમ. નીતિશ કુમાર. એલા બિહારનો ચીફ મિનિસ્ટર નીતિશ કુમાર હોય, તીતેશ કુમાર હોય, સીતેશ કુમાર હોય, એમાં આપણું પણ કંઈ જતું નથી ને આપણા બાપાનું પણ કંઈ જતું નથી. હા, ડિફરન્સ તમારે સમજવાની જરૂર છે કે ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેનો ડિફરન્સ આજે સમજવો પડશે તમારે. અને એ જ ગીતામાં બહુ ક્લિયર કટ કહ્યું છે કે ઇન્ફોર્મેશન વિચ કેન નોટ બી ટ્રાન્સલેટેડ ઇન્ટુ વિઝડમ એન્ડ ધેન ઇન્ટુ રિઝલ્ટ ઇઝ ઓનલી એન્ટરટેનમેન્ટ. એનો કોઈ જ અર્થ નથી. હું એટલે સુધી પણ કહી શકીશ કે તમારામાંથી હું કોઈને પૂછું કે ઇન્ડિયાના પ્રેસિડેન્ટનું નામ શું, અને તમને નહીં આવડે તો મને કોઈ ચિંતા નથી. એ જાણીને તમારે શું કરવું છે, શું ફાયદો પડે? પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય એનાથી તમારી લાઈફમાં કંઈ વેલ્યુ એડિશન થતું નથી. હા, ત્યાં તમે કંઈક સપ્લાય કરતા હો, ચા પાણી, નોકરી કરતા હો તો જાણવાની જરૂર છે. બહેનો બેઠી છે, પૂછીએ અમદાવાદની વસ્તી કેટલી? કોઈ કહેશે 80 લાખ ને કોઈ કહેશે 90 લાખ. એ જાણીને આપણે શું કરવું છે? આપણી લાઈફમાં કોઈ ફરક પડતો નથી. પણ કોઈ બેને બ્યુટી પાર્લર ખોલવું હોય તો એને આ જરૂર છે કે વસ્તી કેટલી, પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલા, 20 અને 40 વર્ષની ઉંમરે બ્યુટી પાર્લરમાં જતી સ્ત્રીઓની સંખ્યા કેટલી, બ્યુટી પાર્લર મારે ક્યાં ખોલવું જોઈએ. તો એ ઇન્ફોર્મેશનનું નોલેજમાં ટ્રાન્સલેશન થાય છે. જે ઇન્ફોર્મેશનનું નોલેજમાં ટ્રાન્સલેશન નહીં થાય એનાથી દૂર રહો, કારણ કે એ એન્ટરટેનમેન્ટ સિવાય બીજું કંઈ જ નથી. ગવાસ્કરે ક્યારે સેન્ચુરી મારેલી અને અનિલ કુંબલે ક્યારે 10 વિકેટ લીધેલી, એ જાણવાથી તમારી લાઈફમાં કોઈ વેલ્યુ એડિશન થતું નથી. વટ મારવાથી કંઈ પેટ ભરાતું નથી. નોલેજથી પેટ ભરાશે, જ્ઞાન હશે તો પેટ ભરાશે. તો તમારે એ પણ સમજવાની જરૂર છે કે તમે જ્યારે બાળકોને ભણાવો, જ્યારે તમે ટીચર બની જાઓ ત્યારે એ યાદ રાખો કે ઇન્ફોર્મેશન અને નોલેજ બેમાં આસમાન જમીનનો ફરક છે. માહિતી જે છે
એ એન્ટરટેનમેન્ટ છે. હું અહીં આવ્યો ને ત્યારે એક ભાઈ વાંચતા હતા, તમે સમાચાર વાંચતા હતા. એ સમાચારમાં ઘણા બધા સમાચાર એવા હતા કે જે તમને તમારી લાઈફમાં કંઈ એડિશન કરી શકે એમ છે જ નહીં. ચાલો, પેપરવાળા મને હું તો પેપરોમાં લખું છું, પેપરવાળાને તો પેપર વેચવાનું છે એટલે એ બધું અંદર જાત જાતનું કહે છે. હેડિંગ કરે, મોરબીમાં અકસ્માત 3 માણસ મરી ગયા. આપણે હ્યુમન બિઈંગ છીએ, આપણને એમ લાગે કે આ કરવા જેવું વિચારો કે મરી ગયો, દેટ ઇઝ ઓલ. પછી અંદર લખેલું હોય કે બોલેરો ગાડી નંબર લખેલો XYZ 1 2 3 4 ઘૂસી ગઈ ટાટાની અંદર. પેલો ગાડી મગનભાઈ પટેલ ચલાવતા હતા અને આ છગનભાઈ પટેલ ચલાવતા હતા. 5 માણસ મરી ગયા, છગનભાઈ, ટગનભાઈ, મગનભાઈ. 3 છગનભાઈ આ હોસ્પિટલમાં ગયા અને મગનભાઈ હોસ્પિટલમાં ગયા. એ જાણીને તમારે શું કરવું છે? બંધો પણ પેપર ભરવાનું છે. ફોલો. બીજા બધાને ચાલશે, ટીચરને નહીં ચાલે. કોઈ પણ ઇન્ફોર્મેશન જેને તમે નોલેજમાં કન્વર્ટ નહીં કરી શકતા હો તો એનો કોઈ અર્થ નથી. અને નોલેજને રિઝલ્ટમાં કન્વર્ટ કરવું પડશે. અને અહીંયા વિરોધાભાસ આવે છે કે કિશન મહારાજ કહે છે કર્મણીએ વાધિકાર હસ્તે મા ફલે શું કદાચ, કે તારો અધિકાર ફક્ત કામ કરવાનો છે, ફળની આશા રાખવાની જરૂર નથી. એ સૌથી મિસઅન્ડરસ્ટુડ શ્લોક જો હોય તો એ આ છે કે હું કામ કરું તો ફળને માટે કામ. હું તો માર્કેટિંગનો માણસ છું, મને તો ટાર્ગેટ જોડે જીવવાનું છે. ફોલો. ટાર્ગેટ 100% થઈ, 110% થઈ, 80% થઈ તો કેમ થઈ, અને એ બધા સાથે જીવવાનું છે. પણ સાચી વાત એ છે કે તમે કોઈ પણ જાતનું કર્મ ગમે એટલા નોલેજથી, ગમે એટલી સ્કિલથી, ગમે એટલા અનુભવથી, ગમે એટલી પ્રતિભાથી કરો, રિઝલ્ટની આજના જમાનામાં કોઈ ગેરંટી નથી. કારણ કે આખી દુનિયા પર જે બધી લાઈનો દેખાય છે નકશા પર, એ બધી રાજકીય લાઈનો છે. બાકી દુનિયા એક જ વસ્તુ થઈ ગઈ. ગ્રીસની અંદર નાદારી આવે તો અહીંયાનું સ્ટોક માર્કેટ પડી જાય. કારણ શું? આપણને કંઈ ખબર નથી. અમેરિકાના પ્રેસિડેન્ટને છીંક આવે તો આપણને અહીંયા નિમોનિયા થાય. શા માટે થાય એની આપણને કંઈ ખબર નથી. આવા સંજોગોમાં જે માણસને રિઝલ્ટ તરફ આસક્તિ હશે, આસક્તિ એટલે ઓબ્સેશન. ગીતાની અંદર આસક્તિ શબ્દ 13 વખત વપરાયો છે. એ જો આસક્તિ તમને હશે ને તો હેરાન થવાના છો. એક ગીતા સમજવાને માટે એક જ વસ્તુ તમારે જાણવાની છે. એનું નામ છે અબક તબકનો ફોર્મ્યુલા. સવારે ઊંઘમાંથી ઉઠવાનું, ઈશ્વરનું પણ નામ લેવા પહેલાં બોલવાનું અબક, અમે બનતું કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ બનતું. અમે બનતું બધું જ કરીશું. રાતના ઊંઘી જવા પહેલાં આરસીની સામે ઊભા રહીને પૂછો તબક તે બનતું કર્યું? એનો જવાબ જો હામાં હશે ને તો ઊંઘ આવશે, નહીં તો નહીં આવે. એમ કહેશે કે ના બનતું તો નહીં કર્યું, આ કરવા જેવું કરી નાખ્યું, નહીં થયું. આ નહીં કરવા જેવું કરી નાખ્યું, આ કરવું જોઈતું હતું, જો આમ કરતો તો તેમ થતે. આ અબક તબકની અંદર આપણા જેવા સામાન્ય માણસો માટે ગીતા આવી ગઈ. આપણે જે કંઈ કરવાનું છે ને એ બનતી તાકાતથી કરવાનું છે. અને રિઝલ્ટ આપણા હાથમાં 100% નથી. એની વાત તો 5000 વર્ષની વાત પર ખબર પડી ગઈ હતી કૃષ્ણ ભગવાનને. આજે એ વધારે પડતું 1 લાખ ગણું વધારે લાગુ પડે છે. આપણા હાથમાં કંઈ જ નથી. આપણે આપણાથી જે બનતું હોય ને બધું જ કરી છૂટવાનું, અને પછી રિઝલ્ટ મળે તો ઠીક છે, ને રિઝલ્ટ નહીં મળે તો આપણી ઊંઘ ખરાબ કરવાની જરૂર નથી. કારણ કે તમે બનતું બધું જ કર્યું છે, એ બનતું નહીં કરો તો જ તમને તકલીફ થવાની છે. ફોલો. ગીતા છે ને એ સૌથી મિસઇન્ટરપ્રિટેડ. તમારા હું માનું છું આગળ ઓછી કરવાની જરૂર નથી, પણ તમારામાંથી 90%ના ઘરમાં ગીતા પડી હશે. વાંચવા માટે નથી, એ તો પડી છે, હોવી જોઈએ. એમ નહીં હોય તો વટ નહીં પડે, એટલે હોય બરાબર. પણ એની અંદર જે લખ્યું છે ને એ બહુ સિમ્પલ છે, પણ એની આપણે જાણવાની દરકાર કરતા નથી. એના શ્લોકનું મિસઇન્ટરપ્રિટેશન થાય. એક બહુ જૂના જમાનાની વાર્તા છે. એક ગામની અંદર જે પૂજારી હતા એ લોકોને વ્યસનથી દૂર રાખતા હતા અને લોકોને સારા માણસો બનાવવાની સલાહ આપતા હતા. એ ઉકલી ગયા, સ્લીપમાં કંઈ આપી દીધો અને ઉડી ગયા. પછી નવા પૂજારી લઈ આવ્યા.
બધું બરાબર ચાલતું હતું, પણ એક દિવસ કોઈ પૂજારીને હોકો પીતા જોઈ ગયો કે આ તો હુક્કો પીયો છે. લોકોએ ખખડાયો કે અમારા જૂના પૂજારી હતા ને એ હુક્કો પીએ ને તો પકડીને મારતા હતા, તમે હુક્કો પીઓ છો? પેલા એ કહ્યું કે તમારા પૂજારીને ગીતાનું જ્ઞાન જ ક્યાં હતું? 9મા અધ્યાયના 26મા નંબરના શ્લોકમાં લખ્યું છે કે જે મને પત્ર, પુષ્પ, ફળ અને પાણીથી પૂજા કરે છે એ મને બહુ પ્રિય છે. હુક્કાની અંદર તમાકુનું પાન છે, ધતુરાનું ફૂલ છે, ફળ રૂપે નાળિયેરની કાચલી છે, અંદર પાણી છે, માટે હુક્કો પીઓ તો તમે કૃષ્ણને પ્યારા થઈ જશો. બેઝિકલી આ શ્લોક ઇકોલોજીનો છે. આજે તમારો જે દિવસ છે ને પર્યાવરણનો, આ શ્લોક એને માટે છે કે જે માણસ ફૂલ પાનની, પાણીની રક્ષા કરશે ને એ મને પ્રિય છે. આ મિસઇન્ટરપ્રિટેશન કર્યું અને કહેવાય છે કે આખા ગામમાં લોકો હુક્કો પીવા માંડ્યો કે આપણે કૃષ્ણ ભગવાનના પ્રિય થઈ ગયા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે પત્ર, પુષ્પ, ફળ અને પાણી, એની આરાધના કરવા માટે હુક્કા જેવું બીજું કંઈ છે જ નહીં. બરાબર? આવા મિસઇન્ટરપ્રિટેશન થતા રહે છે. એક સૌથી મોટો મિસઇન્ટરપ્રિટેડ શ્લોક છે 18મા અધ્યાયમાં 14મા નંબરનો શ્લોક. આખી ગીતા અર્જુનને સમજાવી દીધી, બરાબર? પણ અર્જુન છે ને એ બધો બહુ વિજ્ઞાન, બધું બહુ વિદ્વાન વગેરે 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 છે, પણ ઇવેન્ચ્યુઅલી આપણા જેવો સામાન્ય માણસ છે. એ બધી આખી વાર્તા પૂરી થઈ પછી કૃષ્ણને પૂછે છે કે તારી બધી વાત સાચી, પણ મારે જિંદગીમાં આગળ વધવું હોય, કર્મની સિદ્ધિનો ફોર્મ્યુલા મને સમજાવો ને. તો પેલા કૃષ્ણને થયું હશે કે હા, કે મેં 650 શ્લોક એને કહ્યા પણ આ મગજમાં નહીં ગયું. હવે મને પૂછે કર્મની સિદ્ધિનો મને ફોર્મ્યુલા કહો. શાંતિથી એ કહે છે 18મા અધ્યાયના 13મા નંબરના શ્લોકમાં એવું કહે છે કે કર્મની સિદ્ધિ માટે તને 5 વસ્તુની જરૂર છે, એ હું તને સમજાવું. અને 14મા નંબરના શ્લોકમાં એ સમજાવે છે. આ શ્લોક સૌથી મિસઇન્ટરપ્રિટેડ શ્લોકમાંનો એક છે. એ શ્લોક એવું કહે છે કે 5 વસ્તુ જોઈએ. અધિષ્ઠાન. શ્લોક આ રીતે છે કે અધિષ્ઠાન તથા કર્તા, કરણમ ચ પૃથગ્વિદમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. 5 વસ્તુ છે. પહેલે નંબરે છે અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે એન્વાયરમેન્ટ. તમારે ત્યાં જે ગીતા પડી હશે એનું ટ્રાન્સલેશન વાંચશો તો એન્વાયરમેન્ટ શબ્દ તમને નહીં મળે, વાતાવરણ શબ્દ તમને નહીં મળે. ગીતાને દરેક માણસે પોતાની ફ્રેમ ઓફ રેફરન્સ પ્રમાણે ઇન્ટરપ્રિટ કરી છે. મેં ગીતાની જ્યારે વાંચવાની શરૂઆત કરી ત્યારે કનૈયાલાલ મુનશીનું ટ્રાન્સલેશન વાંચ્યું, એ અમારા વખતમાં છે. રાજા ગોપાલચાર્યનું ટ્રાન્સલેશન વાંચ્યું, એની બેસન્ટનું વાંચ્યું, પછી બધા ઘણા સાધુ સંતોના વાંચ્યા. પણ એમાં અધિષ્ઠાન જેનો ડિક્શનરી મિનિંગ એન્વાયરમેન્ટ છે એ ક્યાંય નથી. મોટાભાગના લોકોએ આત્મા કહ્યું છે. અધિષ્ઠાન એટલે આત્મા, બીજી ધ યર નોનસેન્સ, તદ્દન નોનસેન્સ છે. અધિષ્ઠાનનો અર્થ એન્વાયરમેન્ટ છે. એવું એન્વાયરમેન્ટ પેદા કરો કે જ્યાં નંબર 1 તમારામાં જે આવડત છે, તમારો જે અનુભવ છે, તમારી જે પ્રતિભા છે, તમારા જે જ્ઞાન છે એનો ઉપયોગ થતો હોય એવા વાતાવરણમાં કામ કરો, અથવા એવું વાતાવરણ ઊભું કરો. આ અદ્ભુત વસ્તુ છે. આ શ્લોકની ઉપર, આ શ્લોક વાંચ્યા પછી મારી કન્સલ્ટન્સી, હું કોઈ પણ જાતની કન્સલ્ટન્સી લેવા તૈયાર છું. મને કોઈ પણ જાતનો સાંધો ચડતો નથી. આ તમારા કમ્પ્યુટરની અંદર મને કંઈ ખબર પડતી, એમાં ઈમેલ મોકલતા આવડે અને ઈમેલ મને રિસીવ કરતા આવડે, બરાબર? બીજી મને કંઈ બહુ સાંધો ચડતો નથી. આ શ્લોક વાંચ્યા પછી હું કોઈ પણ જાતની કન્સલ્ટન્સી સ્વીકારું છું ને એમાં મને ફક્ત મળે જ છે. કારણ કે સૌથી પહેલું કામ એન્વાયરમેન્ટ એવું બનાવો કે જ્યાં દરેક માણસને એવું કામ મળે કે જે એને આવડતું હોય. એની આવડત બહારનું કામ એને નહીં મળે.
એના અનુભવ બહારનું કામ એને નહીં મળે, એની પ્રતિભાને કામ બહારનું કામ એને નહીં મળે. એવું વાતાવરણ ઊભું કરો. એ વાતાવરણ બનાવતો સમય જાય અને તમારે જ્યારે સક્સેસ મેળવવી હોય તો કૃષ્ણ ભગવાને કીધું છે સૌથી પહેલાં એવું વાતાવરણ શોધો કે જ્યાં તમારી આવડતનો ઉપયોગ થાય. જ્યાં તમારી આવડતનો ઉપયોગ નહીં થાય, જ્ઞાનનો ઉપયોગ નહીં થાય, અનુભવનો ઉપયોગ નહીં થાય, પ્રતિભાનો ઉપયોગ નહીં થાય, ત્યાં નોકરી કરો તો કર્મની સિદ્ધિ નહીં થાય. એવું કૃષ્ણ ભગવાન કહે છે. મારો અનુભવ કહે છે, આખી દુનિયા પ્રમાણે કહે છે. આ અધિષ્ઠાન થયું. પછી આવે છે કર્તા. કર્તા એટલે કર્મનો કરનાર. તમારામાં કેટલું પાણી છે એની વાત કરો. તમારામાં પાણી નહીં હોય તો કંઈ થાય નહીં. અમારા પારસીઓની કહેવત કે જણનારીમાં જોર જોઈએ. બરાબર? તમારામાં કેટલી આવડત છે એને માટે મેં તમને ફોર્મ્યુલા તો આપી જ દીધો કે લર્ન ફાસ્ટર દેન યોર કોમ્પિટિટર. પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે ઝડપથી શીખો. અને ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા વિચ સેઝ નંબર 2, કર્તા કોણ છે? કર્તા તમે છો. અધિષ્ઠાનમ તથા કર્તા. કર્તા તમે છો. કન્ટિન્યુઅસલી તમારી લાઈફમાં વેલ્યુ એડિશન કરતા રહેવું પડશે. એને માટે એક શબ્દ છે જાપાનમાં, એને કૈઝન કહે છે. કૈઝનને કેટલાને ખબર છે? આગળ યુઝ કરો પ્લીઝ. કૈઝન એટલે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તમે આજે જે છો એનાથી આવતીકાલે તમે વધારે બેટર હોવા જોઈએ. 0.00001% હોય તો પણ વાંધો નથી. ઇટ ઇઝ સપોઝ ટુ બી અ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. એ કરતાનું સૌથી અગત્યની વસ્તુ છે કે તમારામાં હરેક ઘડીએ, હરેક દિવસે કંઈક ને કંઈક વેલ્યુ એડિશન થવું જ જોઈએ. એ વેલ્યુ એડિશન નહીં થશે તો આજના જમાનામાં તમે ક્યાં ફેંકાઈ જશો, ખબર નહીં પડે કે ક્યાં ફેંકાઈ ગયા. જમાનો છે ને એ તદ્દન જુદી જાતનો છે. તમારો પ્રતિસ્પર્ધી છે ને એને બહાર શોધવા જતા નહીં. એ તમારી બાજુમાં જ બેઠો હોય છે ટીચર્સ રૂમમાં. 40 જણા છે, વાઇસ પ્રિન્સિપલની જગ્યા ખાલી પડી તો એમાંથી એક જ જણ વાઇસ પ્રિન્સિપલ બનવાનો છે. બરાબર? ઇમિડિયેટલી તરત જ તમને ખબર પડશે કે આ 40 જણા મારા કોમ્પિટિટર હતા. બહાર શોધવા જતા નહીં. અને બહાર તો શોધશો જ નહીં, કારણ કે 7 સમુદ્ર પારથી આવતો હશે હાથમાં એસોલ્ટ રાઇફલ લઈને. એને એમ લાગશે કે તમે એનો રસ્તો રોકો છો, તમે ઉડાડી દેતા એને 1 સેકન્ડ પણ લાગશે નહીં. આવા સંજોગોમાં જે કૃષ્ણ ભગવાને ફોર્મ્યુલા આપી છે એમાં કરતા એ બહુ અગત્યની વસ્તુ છે. તમારામાં એટલે એવરી ગિવન ટાઈમ એન્ડ વેલ્યુ એડિશન થવું જ જોઈએ. 80-20 નો રેશિયો જે બેને કહ્યો ને એ તદ્દન સાચો છે. તમે 20% કામ કરશો ને સારું તો 80% રિઝલ્ટ મળશે. 80% તમે કે વેલ્યુ એડિશન નહીં કરો તો 20% રિઝલ્ટ મળશે. આ 20-80 નો પ્રિન્સિપલ છે. આ કરતા છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. એક બીજી વસ્તુ છે કે આપણે લેબલ મારીએ છીએ અને આપણો વ્યવહાર લોકો જોડે લેબલ પ્રમાણે હોય છે કે આ તો ડ્રાઈવર છે, આ પટાવાળો છે, બરાબર, આ પ્રોફેસર છે, આ માસ્ટર છે, આ ગવર્મેન્ટ ઓફિસર છે, આ પ્રાઇમ મિનિસ્ટર છે. લેબલ પ્રમાણે આપણો વ્યવહાર હોય છે. ટીચર છો, સમજાવો. કૃષ્ણ ભગવાન ઘણા બધા શ્લોકમાં એવું કહ્યું છે કે જે કર્મ કરે છે ને એ જ કર્મવીર છે. એની પ્રકૃતિ પ્રમાણે એનું એ કર્મ કરતો રહે છે. એવું કહ્યું છે કે પ્રકૃતિથી પરવશ થયેલો માનવી કાર્ય કરતો જ રહે છે, કાર્ય કર્યા વગર રહી શકતો જ નથી. એને કાર્ય કરવું જ પડે છે. કાર્ય કેવું કરવાનું એ એનો ચોઈસ છે. મેં અમદાવાદના સાબરમતીના જેલમાં 3 વર્ષ માર્કેટિંગ કન્સલ્ટન્ટનું કામ કર્યું છે. જેલમાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. ફર્નિચર બનતું હોય, સાડીઓ બનતી હોય, બ્રેડ બનતા હોય છે. જેલના ભજીયા તમારામાંથી ઘણાએ ખાધા હશે. ત્યાં મેં જોયું છે કે દરેક માણસને પોતાની ચોઈસ હોય છે. એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ એને એમ લાગે કે મારે કોઈનું ખૂન કરવું છે તો એ કરી નાખશે, કારણ કે એની પાસે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એની ચોઈસ છે. ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે જ્યારે તમારી પાસે ચોઈસ હોય ત્યારે તમારે ઓલ્ટરનેટિવ શોધવા પડશે. દેટ ઇઝ કર્મ. કે મારી પાસે મારે કંઈ કરવાનું છે
મારે પરદેશ જવાનું છે, મારી પાસે કેટલા ચોઈસ છે, કયા દેશમાં જવાનું છે, શું ભણવાનું છે, મારી પાસે કેટલા ચોઈસ છે, પૈસા ભેગા કરવાના મારી પાસે કેટલા ચોઈસ છે, એ તમારે જાણવું પડશે. એટલે આ જે ફોર્મ્યુલા છે 5નું, એમાં જે કરતા છે એ તમે છો. લેબલ પ્રમાણે તમે જો લોકોની આગળ જશો ને તો હેરાન થશો. એક વાત યાદ આવે છે, એક પટાવાળા ભાઈ 56 વર્ષના, ગુજરાતમાં સિસ્ટમ છે કે બાપાએ ઇન્ડસ્ટ્રી નાખી હોય તો એનો 22 વર્ષનો છોકરો ધોળકા યુનિવર્સિટીમાંથી MBA કરી એમ મેનેજિંગ ડાયરેક્ટર બની જાય. એવો ગુજરાતમાં સિસ્ટમ છે. એવો એક ઈગોથી ભરેલો માણસ 22 વર્ષનો છોકરો મેનેજિંગ ડાયરેક્ટર બની ગયો. બાપાની કંપની હતી એટલે, બીજું આવડવા કંઈ નહીં. બાપાએ કીધું કે પૈસા કાકા તમારે આ મારા છોકરાને સાચવવાનું છે. એટલે પૈસા કાકા એ છોકરાનું ધ્યાન રાખે, ચા પાણી જમવાનું બધું વખતસર મળે. પણ છોકરો પૈસા કાકાને બહુ જ ખરાબ ટ્રીટમેન્ટ આપે, વાત વાતમાં ઇન્સલ્ટ. મેં એને કીધું કે આ તો ખોટું કરે છે, તો કહેવત સંભળાવે છે કે પગનો જોડો પગમાં શોભે માથે ન મુકાય. સમજ્યા? પૈસા કાકા 60 વર્ષની ઉંમરે રિટાયર થયા એટલે મેં કહ્યું એને પેલા શેઠના દીકરાને, હું ત્યાં કન્સલ્ટન્ટ હતો, કે 35 વર્ષ સર્વિસ કરી છે આ માણસે આપણી પાસે, એને એક ફંક્શન કરીએ. તો કે હું ભાઈ તમારે જે કરવું હોય મારે સાચવીને કહ્યું કે ભાઈ તારે પ્રેસિડેન્ટ થવું પડે પ્રસંગની અંદર. પ્રેસિડેન્ટ થવું પડે. હા, આવીને બેઠા. લોકોએ બધી પ્રશસ્તિ કરી પૈસા કાકાની, બધું પત્યું. એક ઘડિયાળ પકડી લાવ્યા હતા. રિટાયર થાય ત્યારે જ્યારે આપણને સમય નહીં કે બહુ કિંમત નહીં હોય ત્યારે આપણે લોકો ઘડિયાળ પ્રેઝન્ટ આપે છે. શું કરવા મારા મગજમાં થતું નથી પણ આપે. એવું ઘડિયાળ આવ્યું. તો પહેલાં એ પૈસા કાકાને ઘડિયાળ કૂતરાને રોટલો નાખતો હોય ને એ રીતે આપ્યું. પૈસા કાકાએ તો માથે ચડાવીને લઈ લીધું. હું એન્કર, મારા હાથમાંથી માઇક લઈ લીધો. મારે તમને બધાને થેન્ક યુ કહેવું સર. અમે તાલીઓ પાડી ગયા, બોલો થેન્ક યુ બોલો, પણ મને ક્યાં વાંધો છે. હું તમે મને ઘડિયાળ આલ્યું સર એટલે હું તમને થેન્ક યુ કહું છું. પોઇન્ટિંગ એટ ધ પ્રેસિડેન્ટ, પેલા છોકરા તરફ આગળ કરીને. આ સાહેબે મને 4 વર્ષ સુધી કૂતરાની જેમ રાખ્યો છે. પાળેલું કૂતરું નહીં, શેરીનું કૂતરું. એમને હું કરતો હતો તે કહું? સન્નાટો એકદમ, કે શું કરતો હતો એમ. ચાલો સ્મૂથલી પૈસા કાકા કન્ટિન્યુ કે અઠવાડિયામાં 3 વાર એમને ટોયલેટના પાણીમાંથી ચા બનાવી પાસ. સન્નાટો એવો કે કંઈ સમજણ નહીં પડે કે શું બોલવું ખબર ના પડે. આપણે આ સભા પૂરી થાય ત્યારે બધા આપણે ઊભા થઈને વિખરાઈ જઈશું. આ તો એવો સન્નાટો થઈ ગયો કે એક બાજુથી જે ડાકે બેઠા હતા ને એ ત્યાંથી ખરી ગયા, આ બાજુથી ખરી ગયા, બધા ખરી ગયા. રહી ગયા 2, પ્રેસિડેન્ટ અને હું, બાકી બધું ખાલી. મને પૂછે છે સાલા એવું કે કર્યું હશે ખરું? મેં કહું મને શી ખબર, પીએ તે જાણે ને પીવાડે તે જાણે, આપણને કેટલી ખબર. અહીંયા બધી બહેનો બેઠી છે, તમે નહીં વાંચતા હો પણ તમારી મમ્મીઓને પૂછજો, તમારા દાદીને પૂછજો. મિલ્સ એન્ડ બુન્સ નામની એક રોમાન્ટિક વાર્તાઓની સિરીઝ આવતી, તમારામાંથી કંઈ ખબર છે? મિલ્સ એન્ડ બુન્સ એ વાંચવી કમ્પલસરી હતી. ઇટ વોઝ અ કમ્પલસરી રીડિંગ. કોઈ પણ જુવાન છોકરી અંગ્રેજી આવતું હોય તો મિલ્સ એન્ડ બુન્સ વાંચે ને વાંચે. એમાં હિરોઈન હોય, એક તરફી પ્રેમ કરતી હોય કોઈને, તો એને ખબર નહીં પડે કે પેલો મને પ્રેમ કરે છે કે નહીં. તો એક ફૂલ લે અને પાખડી કરે, લવ્સ મી લવ્સ મી લવ્સ મી લવ્સ મી નોટ. છેલ્લી પાખડી હોય ને એનો જવાબ. પેલો મરી ગયો હશે ને પેલો પ્રેસિડન્ટ, ત્યાં હું એ જ કરતો હશે કે ટોયલેટની ચા પીધી હતી કે નહોતી પીધી, પીધી હતી કે નહોતી પીધી. બોલો, આ સાચી બનેલી વાત છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. કર્મમાં તમારી પ્રકૃતિ પ્રમાણે તમે કામ કરશો એવું કૃષ્ણ ભગવાને ઘણા બધા શ્લોકમાં કહ્યું છે. એમ પણ કહ્યું છે કે કામ તો કરવું જ પડે. એવું કહે છે એક શ્લોકમાં કે 3 લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મારી પાસે નથી, બધું જ મારી પાસે છે. એવી કોઈ વસ્તુ નથી કે જે મને ઈચ્છા થાય છે લેવાની, બધું જ મારી પાસે છે, છતાં હું કર્મ કરતો રહું છું.
બીજા શ્લોકમાં કહે છે કે કર્મ કરતું એટલા માટે રહું છું કે હું જો કર્મ નહીં કરું તો લોકો મારું અનુસરણ કરે અને એ પણ કર્મ કરતા બંધ થઈ જાય ને હેરાન થાય. એમ પણ કહું છે કે હું જો કર્મ નહીં કરું તો વર્ણશંકર થઈ ને દુનિયાનો નાશ કરવા માટે કારણભૂત બનું, માટે કામ તો કરવું જ પડતું હોય છે. દરેક માણસ પોતાની આવડત મુજબ, પોતાની પ્રતિભા મુજબ, પોતાના જ્ઞાન મુજબ કામ કરતો હોય છે. એના પર લેબલ મારવાની જરૂર નથી, કારણ કે હ્યુમન બિઈંગ છે, કોઈ લેબલ નથી. એ પટ્ટાવાળો નથી, એ હ્યુમન બિઈંગ છે. એ પણ કોઈનો બાપ છે, એ પણ કોઈનો દીકરો છે, એ પણ કોઈનો સસરો છે, એ પણ કોઈનો પતિ છે. ટીચર તરીકે તમારે એ યાદ રાખવાની જરૂર છે. આ કર્તા, પછી આવે છે કરણ. કરણ એટલે રિસોર્સિસ. હું ડિક્શનરી મિનિંગની વાત કરું છું. ગીતા ઘણી બધી વાંચ્યા પછી મારા ગુરુએ મને એવું કહ્યું કે તું બધું ગૂંચવાવાની જરૂર નહીં. સંસ્કૃત અને ઇંગ્લિશ, સંસ્કૃત હિન્દી, સંસ્કૃત ગુજરાતી ડિક્શનરી પકડી લે અને તારે જ્યારે પણ કંઈ ગરબડ થાય ને ડિક્શનરી જોવે ને તો ડિક્શનરીની અંદર કરણ એટલે રિસોર્સ, રિસોર્સ એટલે સાધન. વગર રિસોર્સે કંઈ જ થતું નથી. અહીંયા બેસવાની જગ્યા નહીં હોય, આપણે બહાર તડકામાં બેઠા હોઈએ તો મજા ના આવે. નોલેજ ઇઝ અ રિસોર્સ. નોલેજ નહીં હોય તો આપણાથી આગળ ચાલે જ નહીં. કપડાં ઇઝ અ રિસોર્સ, પૈસા ઇઝ અ રિસોર્સ, મેન પાવર ઇઝ અ રિસોર્સ, મશીનરી ઇઝ અ રિસોર્સ. આ બધા રિસોર્સ છે. ભગવાન એમ કહે છે કે કર્મની સિદ્ધિ માટે વાતાવરણ, તારામાં કેટલું પાણી, અને ત્રીજે નંબરે છે રિસોર્સ. રિસોર્સ શું છે? એ સાધન છે. તમારે આજે સાધન ભેગા કરવા પડશે, બરાબર? તમને ગમે કે નહીં ગમે. અને બધા પેલી બધી જાત જાતની ચેનલો પર સાધુઓ કહેતા હોય કે પૈસો હાથનો મેલ છે વગેરે વગેરે. એ 300 કરોડ રૂપિયા અબુધાબીમાં ડાબીને બેઠો એ જુદી વાત છે, પણ એવું કહે ને એ ચક્કરમાં પડતા નહીં. કાવડિયાનો કોઈ વિકલ્પ જ નથી. તમારે પણ કરવું પડશે અને તમારા સ્ટુડન્ટ્સને ભણાવવું પડશે કે ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. ઇન્કમ જે આવે એમાંથી પહેલાં બચાવો ને પછી ખર્ચો. પહેલાં ખર્ચો પછી કંઈ બચવાનું નથી. ધીસ ઇઝ સમથિંગ. આ રિસોર્સ છે. પૈસા બહુ મોટો રિસોર્સ છે. એ તમારે માનવાની જરૂર છે. પૈસા વગર કંઈ ચાલતું નથી. કાવડિયાનો વિકલ્પ નથી. ફિલ્મની અંદર હીરો ને હિરોઈન એમ કે અમે તો પ્રેમની ઉપર જીવી જઈશું, એ બધી વાર્તા ફિલ્મમાં ચાલે. પ્રેમના ઝાડને પૈસાનું ખાતર જોઈએ ક્યાંક લખી રાખ્યું. પ્રેમમાં પડવા પહેલાં વિચાર કરજો કે હમાવાળા પાસે પૈસા છે કે નહીં. એ કડકો હશે ને તો પ્રેમ લાંબો ચાલવાનો નથી. સમજ્યા? આ રિસોર્સ છે, પણ દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જુદી જુદી છે. રિસોર્સથી કંઈ ઉપજતું નથી. મુલ્લા નાસરુદ્દીને જોડા જોઈતા હતા એટલે ગયા હાર્ડવેરના સ્ટોરમાં. પેલા જોડા જોઈએ છે મને. પેલાએ કીધું કે મિયા અમે જોડા બનાવતા નથી. નાસરુદ્દીને પૂછ્યું કે તારી પાસે કડક ચામડું છે? તો કે છે. સોફ્ટ લેધર છે? તો કે છે. મીણ પાયેલી દોરી છે? તો કે છે. સોયો છે? તો કે મિયા તો હાર્ડવેર સ્ટોર સોયો પણ છે. ખીલી છે? તો છે. હથોડી છે? તો છે. તો કે ઉલ્લુરા સરદાર તું તો તને બૂટ બનાવતા કોણ રોકે છે? રિસોર્સ તો બધા જ છે, પણ આવડત નથી. બોલો, એકલા રિસોર્સ નહીં ચાલશે. રિસોર્સને વાપરવાની આવડત જોઈશે. અને કૃષ્ણ ભગવાન વોઝ ધી ફર્સ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ઇન ધ વર્લ્ડ. જેને એવું કહ્યું કે દરેક રિસોર્સ માટે અલગ અલગ પ્રોસેસ જોઈશે. એવું કોઈ આજ સુધી કહ્યું નથી. આજના મેનેજમેન્ટ લિટરેચરમાં પણ રિસોર્સ માટે પ્રોસેસ. કોઈ એવું નથી કહ્યું કે દરેક રિસોર્સ માટે જુદી જુદી પ્રોસેસ જોઈએ છે. કિશન મહારાજે કહ્યું વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. વિવિધ પ્રકારની ઇન્ડિવિડ્યુઅલ પ્રોસેસ. ચેષ્ટા એટલે પ્રોસેસ. ડિક્શનરી મિનિંગ ઓફ ચેષ્ટા ઇઝ પ્રોસેસ. જે તમારી પાસે રિસોર્સ છે એ દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જુદી છે. મેન પાવર વાપરવાના રિસોર્સથી મશીનરી મેન્ટેન ના થાય. મશીનરી વાપરવાના એનાથી તમે ગવર્મેન્ટની ઓફિસ મેન્ટેન ના થાય.
દરેકની રિસેસ, દરેક રિસોર્સની પ્રોસેસ જુદી જુદી છે, એ તમારે શીખવી પડશે. અને છેલ્લે એમ કહે છે દૈવમ ચૈવાત્ર પંચમમ, ચ ઐવાત્ર એટલે અને અહીં છે, દૈવમ એટલે નસીબ પાંચમા સ્થાને છે, અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ય પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ, અને નસીબ અહીંયા પાંચમા સ્થાને છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે નસીબની એક્ઝિસ્ટન્સ કિશન મહારાજે સ્વીકારી છે, પણ એમ કીધું છે કે નસીબ પાંચમા સ્થાને છે. 1 2 3 4 5 પાંચમાં એક કેટલા ટકા થયા? મેથેમેટિક્સમાં હું સૌથી ગયેલો માણસ છું, પણ તમે તો પાંચમાંથી એક કેટલા પર્સન્ટ થાય? અરે બોલો ને બેન જોરથી, 20% થાય એમ. એટલે નસીબ છે ને એ ફક્ત 20% છે, એને ઊંચું મૂકી દો, 80% તમારી પાસે છે. કયા વાતાવરણમાં કામ કરવાનું એ તમે નક્કી કરી શકો છો. તમારામાં સ્કિલ, એક્સપિરિયન્સ, નોલેજ એ બધું તમે લાવી શકો છો. રિસોર્સ ભેગા કરી શકો છો, રિસોર્સ કેમ વાપરવાના એની તાલીમ લઈ શકો છો. નસીબ 20% છે. અને નસીબને વિશે પણ તમે સમજો. એવું ક્યારે બને, મને જવાબ આપજો, તમારામાંથી કોઈ જવાબ આપવાનો છે કે એવું ક્યારે બને કે તમે રાતના ભૂખા સૂઈ જાઓ કારણ કે તમારી પાસે ખાવાના પૈસા જ નથી, અને સવારે ઉઠીને પેપર ખોલો ત્યારે ખબર પડે કે તમે 100 કરોડના માલિક થઈ ગયા છો? એવું ક્યારે બને? ક્યારે બને? તમે જવાબ ઉપર ટેવાયેલા નથી. હા બોલો જી. કાંઈ કંઈ કામ બામ કંઈ નહીં બોસ, એ તો લોટરી લાગે ત્યારે આ બધું પતી જાય. અમારા નવસારીમાં હતા ગુડ ફોર નથિંગ નસરવાનજી હતા, જ્યાં હાથ નાખે ને તેમાંથી કચરો જ નીકળે. એટલે કોઈએ એમને એવું કહ્યું કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે લોટરીનો જેકપોટ લગાડે, બાકી તમારાથી કંઈ થઈ શકે એમ નથી. એટલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, સિનેગોગ આખા બધામાં 5 વર્ષ સુધી ફરીને ભગવાનને કહે ભગવાન જેકપોટ લગાડો, ભગવાન જેકપોટ લગાડો, ભગવાન જેકપોટ લગાડો. ભગવાન થાકી ગયા, પ્રગટ થયા, કેલા હું તને જેકપોટ લગાડી શકું એમ નથી. તો ગુસ્સે થઈ ગયા નસરવાનજી કે તે આખું બ્રહ્માંડનું સર્જન કર્યું, ખાલી તથાસ્તુ બોલ ને દોસ્તો, કાલે મને લોટરી લાગી જાય. ભગવાને કહ્યું કે 15 વાર તથાસ્તુ બોલું તો પણ લોટરી નહીં લાગે. તો કેમ નહીં લાગે? તું તો ભગવાન છે કે મારાથી થાય જ નહીં. લોટરી લગાડવા માટે ટિકિટ ખરીદવાનું કર્મ કરવું પડે, તો આ વખત લોટરી નહીં લાગે. નસીબ ક્યાં આવ્યું? લોટરી જેવું નસીબ હોય ને ત્યાંય કર્મની જરૂર પડે છે, ત્યાં પણ તમારે કંઈક કામ કરવું પડે છે. કર્મ વગર કંઈ જ થતું નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે નસીબનું પૂંછડું પકડીને બેસી રહેતા નહીં. બધી જાત જાતની કહેવતો હોય છે કે નસીબ પહેલવાન, નસીબ બલવાન તો ગધા પહેલવાન. વાત ખોટી છે. ગધા પહેલવાન તો નસીબ બલવાન. દર્દીનો દીકરો જીવે ત્યાં સુધી શિવે. ખોટી વાત છે. તો શિવે ત્યાં સુધી જીવે, શિવ તો બંધ થઈ ગયા તો મરી જાય. હું 89માં વર્ષે મારે અહીં આવીને બકબક કરવાની હું જરૂર એટલા માટે કે આ બધું નહીં કરું તો ઘરે બેસીને એલ્ઝાઇમરથી મરી જાવ, એટલે તમારી સામે આવ્યો. બાકી સ્વાર્થ આ છે, બરાબર? અન્ડરસ્ટેન્ડ ધીસ. 18મા અધ્યાયનો 14મા નંબરનો શ્લોક, એની અંદર આખી ગીતા આવી ગઈ, અને મોડર્ન ગીતા આવી ગઈ. સારું એન્વાયરમેન્ટ, તમારામાં લર્નિંગ, તમારામાં કઈઝન, રોજ નવી નવી વેલ્યુ એડિશન કરો, રિસોર્સ ભેગા કરો. રિસોર્સ ભેગા કરવાની પ્રોસેસ તમે શીખી લો, અને પછી બાકીનું નસીબ પર છોડી દો, તો તમે આગળ વધી શકશો. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે ગીતા છે ને એ બહુ ગુહ્ય ગ્રંથ છે, એને સમજવા માટે બહુ તકલીફ પડે છે. એક બીજી વસ્તુ થશે, તમે આજે જુનિયર ટીચર છો, પછી સિનિયર ટીચર થયા,
પછી પ્રિન્સિપલ થયા, પછી પ્રોફેસર થયા, પછી રજિસ્ટ્રાર થયા, પછી વાઇસ ચાન્સેલર થયા. આ જે પ્રોસેસ છે ને તમારી ઉપર જવાની, એમાં એક વસ્તુ તમારામાં નહીં ભરાય જોજો, ઈગો ભરાવો નહીં જોઈએ. હું તો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું. હું 1961નું મોડેલ છું. હું સ્પોર્ટ્સ છોડીને 2 ઓગસ્ટ 1961 સેલ્સમેન બન્યો હતો. ત્યારથી હું જોતો આવ્યો છું. એને આજે 60 વર્ષ થયા. 60 વર્ષમાં મેં આ જોયું છે કે કોઈ પણ માણસ પડી જતો હોય, કોઈ પણ કંપની પડી જતી હોય, એની પાછળ કોઈનું ઈગો કામ કરે છે. બોલો, કૃષ્ણ ભગવાને 700 શ્લોક કહીને અને વચ્ચે પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરીને પુરવાર કર્યું કે હું ઓર્ડિનરી માણસ નથી, હું ભગવાન છું. એવું અર્જુનને પ્રૂફ પણ વચ્ચે અંદર આપી દીધી. અને પછી એને છેલ્લે એવું કીધું. આ એક બીજું બહુ મોટું લેસન છે. એને અર્જુનને એવું કહ્યું કે મેં તને એવું જ્ઞાન આપ્યું છે કે વિચ ઇઝ મોર સિક્રેટ દેન સિક્રસી ઇટસેલ્ફ. સિક્રસી કરતાં પણ મેં તને વધારે સિક્રેટ નોલેજ આપ્યું છે. ઇતિ તે જ્ઞાનાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ. મના, મેં તને ગુહ્યાત ગુહ્યતરમ એટલે જે સિક્રેટ છે એનાથી પણ વધારે સિક્રેટ, સિક્રસીથી વધારે સિક્રેટ નોલેજ આપ્યું છે. વિપૃશય્યેત દશેષણ, એના ઉપર સારી રીતે વિચાર કરીને યથેચ્છસી તથા ગુરુ, તારી ઈચ્છા પ્રમાણે અમલ કર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ શ્લોક છે ને એ ચોખ્ખીને ચટ ભાષામાં કહે છે કે હું ભગવાન છું, માટે હુકમ નથી કરતો કે અર્જુન મેં તને જે કહ્યું ને તારે બધું કરવાનું છે. ના, એ અર્જુનની મારફતે, આ શ્લોકની મારફતે આપણને સંદેશો આપે છે કે ઈગો કરશો તો મરી જશો. બોલો, યથેચ્છસી તથા ગુરુ, તને જેમ ઈચ્છામાં આવે તેમ કર. ધીસ ઇઝ ધીસ. તમે જ્યારે પેરેન્ટ્સ બનશો, તમે ટીચર હશો, ત્યારે તમને જે ઠીક લાગે છે ને એ બીજા પર ઠોકી બેસાડવાના પ્રયત્ન કરશો. એ પ્રયત્ન જ્યારે માવતર કરતી હોય ને ત્યારે શું થાય એનો હું સાક્ષી છું. એવા ડૉક્ટરોને જોયા છે કે જેને બ્લડ જોઈને વોમિટ થતી હોય, પણ મમ્મીએ કીધું કે મારે ડાક્ટર થવું હતું પણ હું નહીં થઈ, માટે તું થઈ જા. આમાંથી બહાર નીકળવું પડશે. અને એ કહેવા માટે કિશન મહારાજે એક સિમ્પલ વાત કરી દીધી કે મેં તને જે જ્ઞાન આપ્યું છે એ ઘણું ગુહ્ય છે, છતાં પણ તું એના પર સારી રીતે વિચાર કર. વિપૃશય્યેત દશેષણ, એના પર સારી રીતે વિચાર કર. યથેચ્છસી તથા ગુરુ, અને તારી ઈચ્છા પ્રમાણે અમલ કર. ધીસ ઇઝ સમથિંગ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આ ઈગો છે, સમજ્યા? બીજી એક વસ્તુ છે કે દેર આર સર્ટન વર્ડ્સ. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમારે મગજને કન્ટિન્યુઅસલી પોઝિટિવ સિગ્નલ આપતા રહેવું જોઈએ. મેં તમને એ શ્લોકોનું લિસ્ટ આપ્યું છે પ્રોફેસર સાહેબને, એ તમને આપી દે. મને ખબર છે કે તમારામાંથી 90% નહીં વાંચે, પણ 10% તો વાંચશે. એ ખાલી જુઓ, એટલું વાંચીને શરૂઆત કરશો તો ગીતાની શરૂઆત થઈ જશે. યોગ શું છે એ તમને સમજણ પડી જશે. બોલો, એ એટલું બધું અગત્યનું છે કે એની અંદરથી એક મેસેજ મળે છે કે તમારા મગજને પોઝિટિવ સિગ્નલ આપતા રહો. તમે જ્યારે પ્રોબ્લેમ શબ્દ વાપરો છો ને કે આ સમસ્યા છે, એ જ ઘડીએ સાયકોલોજીના પ્રોફેસરને પૂછજો તો તમારું સબકોન્શિયસ એનું સોલ્યુશન શોધવા માટે તૈયાર થઈ જાય છે અને સ્ટ્રેસ આપે છે. તમે કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં રહો છો. દુનિયામાં 70% માણસો સ્ટ્રેસથી તથા ડિઝીઝથી મરી જાય છે. એ તમને સ્ટ્રેસ આપશે. મગજને તમારે કન્ટિન્યુઅસ સિગ્નલ આપવું પડશે. તો તમે જો ગીતા વાંચશો તો ખબર પડશે કે તમને જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે તમારે એને લેબલ જુદું આપી દેવાનું છે. ડોન્ટ સે કે મને પ્રોબ્લેમ છે, એમ કહેવાનું કે મને ચેલેન્જ છે. પ્રોબ્લેમને ચેલેન્જમાં કરી દો, પછી તમે જુઓ શું થતું હશે. ફોલો, સ્ટ્રેસ નહીં થાય,
કારણ કે એ યુ સ્ટ્રેસ છે, એ એવો સ્ટ્રેસ છે જેમને લડવા માટે ઉત્તેજન આપશે. ઘણે બધે ઠેકાણે હું જાઉં છું અને જોઉં છું કે કંપનીઓ પોતાના દિવસની શરૂઆત ભજનથી કરે છે, અને સૌથી માનીતું ભજન ઇતની શક્તિ હમે દેના દાતા, કારણ કે એમાં કોઈ ભગવાનનું નામ નથી આવતું, એટલે સેક્યુલર ભજન છે. એ બધા ગાતા હોય છે, એ બધા ભજન ગાય અને પછી પોતાના વર્ક સ્ટેશન પર જાય ને ત્યારે જોવા જેવું હોય છે. પેલા ભજનથી પેલો અંદર આસમાન પર ચાલ્યો ગયો હોય ને તો બોલે મારો માંગો મળકો જઈને બેસશે છે. હું ભજન ગાવાનું છૂટ, પણ હું જ્યાં કન્સલ્ટન્સી હોય ને ત્યાં મારો ફતવો કે દરેક માણસે લાંબી બોયનું શર્ટ પહેરીને આવવાનું, ઇન્ક્લુડિંગ વિમેન. શર્ટ તમારે કુર્તા પહેરવાના, તમારે શર્ટ પહેરવાનું, લાંબી બોયનું પહેરવાનું, અને પછી સવારના પહોરમાં ભજન ગાવાની છૂટ. ભજન ગાઈને એક વસ્તુ કરવાની કે આજનો દિવસ આપણો દિવસ છે, આવતીકાલે શું થવાનું એની આપણને કંઈ જ ખબર નથી. કાલે દુનિયાનો નાશ થઈ શકે છે, આપણને ખબર નથી. આજનો દિવસ આપણો દિવસ છે, માટે બાંય ચડાવો, અને કમ્પલસરી બધાએ બાંય ચડાવો. જ્યારે લોકો બાંય ચડાવે ત્યારે એ લોકોનું મોં જુઓ, અને કઈ રીતે જાય છે વર્ક સ્ટેશન પર તે જુઓ. થનગનતો જશે, બાંય ચડાવી છે. ફોલો ધીસ ઇઝ અ મેસેજ વિચ વિલ ફાઇન્ડ ઇન ગીતામાં મેસેજ મળશે. એક બીજી વસ્તુ છે, જેવું નસીબની વાત કરીએ છીએ ને એવી પરિસ્થિતિની વાત કરીએ છીએ કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, સવારથી હાં સુધી પરિસ્થિતિ પરિસ્થિતિ પરિસ્થિતિ. બોલો, મને પરિસ્થિતિ શું છે એ સમજાવવા માટે મને તમારામાંથી કોઈની જરૂર છે. આગળ બેસવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. એટલે બેન, તારું નામ શું? નહીં હમણાં સ્પેલિંગ બોલ ને. કોઈનું એને બધું મને બોલતા નહીં આવડતું, ઘરડા માણસ. કોઈનું સાદું નામ હોય તો બોલો ને યાર કંઈ. હા, ઓકે. બેન બેઠી છે અહીંયા, સાદી શરમી છે. સડનલી એને તાવ આવે, ખોટું લગાડવાનું નહીં, મારા કહેવાથી નહીં આવે. આવવાનો છે તો આવશે, પણ મારા કહેવાથી નહીં આવે. એને તાવ આવે, જુએ 100 ડિગ્રીમાં કંઈ મરી જતું નથી. અડધા કલાકમાં 101, બીજા અડધા કલાકમાં 102, ત્રીજા અડધા કલાકમાં 103, ચોથા અડધા કલાકમાં 104. બેનને થોડું ઘણું મેડિકલ નોલેજ છે. એને ખબર છે કે આ કંઈ ઇન્ફેક્શનનું ટેમ્પરેચર નથી, આ મેલેરિયાનું, ટાઇફોઇડ, કોલેરાનું ટેમ્પરેચર નથી. આ શરીરની અંદર કંઈ એલર્જન ઘૂસી ગયું છે. એને તમે દાબી નહીં દો તો અત્યારે 104 છે, અડધો કલાક પછી 105, અને બીજા અડધો કલાક પછી 106. 106 એટલે બાય બાય. 106 થાય એટલે તમારા બોડીની અંદર જે બ્લડ હોય એ કોએગ્યુલેટ થઈ જાય, ઝેરી બની જાય, ફરે નહીં એટલે ઓક્સિજન જાય નહીં, બ્રેઇનમાં ઓક્સિજન નહીં જાય એટલે બાય બાય. એની બહેનને ખબર છે. એટલે જ્યારે 104 ટેમ્પરેચર થાય ત્યારે ડાક્ટરને ફોન કરે કે હમણાં આવ, નહીં તો હું મરી જઈશ. પણ ડાક્ટર કહે કે 104માં કંઈ મરી જતું નથી. તે કોઈ નહીં, આ ઓર્ડિનરી ટેમ્પરેચર નથી, આ કોઈ રિએક્શન થઈ રહ્યું છે એલર્જીનું. ડાક્ટરને ખબર છે કે આ ડેન્જરસ છે. ડાક્ટર આવે ત્યાં સુધીમાં બેનનું ટેમ્પરેચર 105. ડાક્ટર ઇન્જેક્શન તૈયાર કરે ત્યાં સુધી 105. ડાક્ટર ઇન્જેક્શન મારે એમ કહે કે બેન ચિંતા કરતી નહીં, તારું ટેમ્પરેચર ઉતરશે. ટેમ્પરેચર ઉતરવા માંડે 105, પછી 105, 104, અને 104 થાય ત્યારે ડાક્ટરનો ફોન આવે કે બેન તારી તબિયત કેમ છે? જવાબ આપો, જોરથી બોલો. એ કહે છે કે સારી છે. જે વખતે બેને ડાક્ટરને કીધું હતું કે જલ્દી આવું મરી જવાની છું, ત્યારે કેટલું હતું ટેમ્પરેચર? 104. હમણાં કેટલું છે? 104. તો આ કંઈ ગાડી તો નથી. 104 હતું ને એમ કે હું મરી જવાની છું, ને હમણાં કહે છે હું સારી છું. પરિસ્થિતિ જેવી કોઈ વસ્તુ નથી, આ મનસ્થિતિ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. આ મનની સ્થિતિ છે. તમે પહેલાં ટેમ્પરેચર ચડતું હતું એટલે મરી જવાના, હવે ઉતરે છે એટલે બચી જવાના. બાકી જે સર્કમસ્ટન્સીસ છે તો સેમ જ છે. આ બધી જે આપણે વાતો કરીને
એમાં થોડી ઘણી તમને સમજણ પડી હશે એવું માનું છું. મારો અહીંયા આવવાનો હેતુ મેં તમને કીધું તેમ કે ગરડા થવાની ડર લાગે છે એટલે જુવાન માણસોમાંથી જે મને એનર્જી મળે છે ને એ મને બહુ કામની વસ્તુ છે. હું બધો ફેમીદાર મને કે બહુ સમજણ પડતી નથી. પૈસા કોઈ આપતો તો કરી નાખું છે, મારી સવાલ નથી, પણ મને તો આ જોઈએ. તમે બધા બેઠા છો ને એની પોઝિટિવ એનર્જી મને મળવી જોઈએ. અને બીજો એક પણ સ્વાર્થ છે. કૃષ્ણ ભગવાને ગીતાના છેલ્લા શ્લોકોમાં એવું કહ્યું છે કે જે મારા ગુહ્ય ગ્રંથને મારા ભક્તોની તરફ લઈ જશે એ મને પ્રિય થશે. અને એવું પણ કહી નાખ્યું છે કે આનાથી વધારે આખી પૃથ્વીની અંદર કોઈ પણ માણસ એવો નથી કે જે મને એનાથી વધારે પ્રિય છે. એટલે હું કૃષ્ણ ભગવાનને પામ્યો, એમને પ્રિય બન્યો અને તમે નિમિત્ત બન્યા એટલે તમારો આભાર માનું છું. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. એક કલાકમાં જીવનભરના લેસન્સ મળે એવી અદ્ભુત વાત સરે કરી. એણે કીધું કે કૃષ્ણ ભગવાને કોઈ ઠોકી નહોતું બેસાડવું, એટલે એમણે એવું કીધું કે યથેચ્છસી તથા કુરુ. પણ એની સામે અર્જુને જવાબ આપ્યો કે તમે જે કાંઈ સમજાવ્યું એને હું સાંગોપાંગ સમજી ગયો છું, એટલે કરીશ્ય તવ વચનમ. અર્જુને પણ આવો જવાબ આપેલો. એટલે આપણે પણ સાહેબને કહીએ છીએ કે કરીશ્ય તવ વચનમ. થેન્ક યુ ફોર ઓલ ધીસ. કવિ દાદે કીધું છે કે શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. એટલે ગીતાજી વિશે અને મેનેજમેન્ટ અને આજની યંગ જનરેશનને કનેક્ટ કરીને આપણને સૌને ખૂબ જ ઇલાબોરેટ ટોક દસ્તુર સાહેબે આપી. એમના તરફ આભાર વ્યક્ત કરવા હું વિનંતી કરીશ ડૉક્ટર વિરલબેન જાદવ અત્રે આવશે. ગીતા જયંતિ અને એ નિમિત્તે સરે જેમ વાત કરી એમ મહાભારત વાવ્યું ને એમાંથી ગીતા ઉગી નીકળી. આ ગીતાનું જીવનમાં મહત્વ શું છે અને આપણે સૌ આ ગીતામાંથી એવો કયો બોધપાઠ લઈ શકીએ કે જેથી આપણું જીવન પણ સાર્થક થઈ જાય. તો ખૂબ ટૂંકા સમયમાં સરે આપણને ગીતાનું જે ગૂઢ જ્ઞાન છે એનાથી આપ સૌને પરિચિત કરાવ્યા, સૌને લાભ આપ્યો. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. શિયાળાની એટલી વહેલી સવારમાં અમદાવાદથી અહીં આવી અને આપે આપનો કિંમતી સમય અને આપના જ્ઞાનનો લાભ અમારા સૌ તાલીમાર્થીઓને તેમજ અમારા અધ્યાપકોને આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર સર. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આના વિચાર બીજ જ્યાંથી આવ્યા ગીતા જયંતિ કાર્યક્રમની ઉજવણી થવી જોઈએ અને એ વિચાર આપના ઓનરેબલ વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદ પટેલ સર અને ત્યારબાદ આ કાર્યક્રમને ચરિતાર્થ કરવા માટે જે કર્મ કર્યું એ માટે ડૉક્ટર મેહુલ દવે સર, પાઠક સર, સર્વ સ્ટાફના મિત્રો તેમજ જે વિદ્યાર્થીઓ એની સૌ વ્યવસ્થા ગોઠવી આપી તે સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Thank you all. Now we will go back to our classes as per our regular schedule. Thank you all. Thank you very much.